રવિભાઈ પરેશ મારું, રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ. આજરોજ અમે પોલીસ કમિશનર સાહેબને જે કંઈ રજૂઆત કરવા આવ્યા છીએ એ અમારા રાજકોટ બારના આજીવન સભ્ય રવિભાઈ વિરુદ્ધ જે પ્રકારનું પોલીસ સ્ટેશનમાં વાણી વર્તન અને વ્યવહાર કરવામાં આવ્યો એના અનુસંધાને પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. બેઝિકલી જે કાલ સાંજે પોલીસ સ્ટેશનમાં જે કંઈ ઘટના ઘટી એની અંદર એક અસીલને ત્યાં પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા અને કોરા કાગળમાં તમે સહી કરી આપો, નિવેદન અમે અમારી રીતે લખી લેશું, આ પ્રકારની તકરાર હતી. એટલે એ અસીલે એમના એડવોકેટ રવિભાઈ વાઘેલાને ફોન કરી અને જાણ કરી. રવિભાઈ વાઘેલાએ એવું કીધું કે તમે કોઈ કોરા કાગળમાં સહી ન કરતા, હું પોલીસ સ્ટેશને આવું છું અને ત્યાંના તપાસ કરનાર જે કોઈ અધિકારી હશે એમને રવિભાઈ સાથેનું જે કંઈ વાણી વર્તન અને વ્યવહાર કર્યો અને એમના વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ખોટો કેસ અને એફઆઈઆર દાખલ કરી છે. એના અનુસંધાને આજ રોજ અમે પોલીસ કમિશનર સાહેબને સત્યથી ઉજાગર કરવા માટે આવેલા છીએ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ કરવામાં આવી છે અને સાહેબને અમે એવી રજૂઆત કરશું કે આપ એક નિડર અને બાહોશ પોલીસ અધિકારી છો, સત્યની આપ તપાસ કરો અને ખરેખર જો આપને એવું લાગતું હોય તો જે પોલીસ અમલદાર દ્વારા જે કંઈ પ્રકારના કાનૂની મર્યાદાનું ઉલ્લંઘન કરેલ છે એમને પણ યોગ્ય કરો.